કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અમે અત્યારે મોર્નિંગમાં પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. લોકેશનનું વેધર તમે જોઈ શકો છો. અને અમે અત્યારે આ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, ડુમ્મસવાળા કાકા ટી હાઉસ. આ લોકેશન ઉપર મેં ઘણી વખત શૂટ કર્યું છે, તો ચાલો શૂટિંગ કરીએ. અને અત્યારે મોર્નિંગમાં મારા કેમેરાનો સેટઅપ થઈ ગયો છે રેડી. જો મારો કેમેરાનો સેટઅપ આ રેડી થઈ ગયો છે. એટલી જ વારમાં મેં ચાનો ઓર્ડર કરી દીધો. ચાના ઓર્ડર કરતાની સાથે જ ચાની કેટલી આવી ગઈ છે. તો અમે આ કોન્સેપ્ટની અંદર શૂટ કરવાના છીએ. આ કોન્સેપ્ટની અંદર શૂટ કરતા પહેલા એવું થયું કે એક ચાની ચુસ્કી અમે પણ મારી લઈએ, જેથી કરીને અમને કોન્સેપ્ટ યાદ આવે કે કેવા કોન્સેપ્ટની અંદર શૂટ કરવું છે. એટલી જ વારમાં શૂટ કરીએ, એટલી જ વારમાં વરસાદ આવી ગયો છે ધબધબાટી. તો અમે છત્રી લઈને થઈ ગયા ઊભા, અને વરસાદ એટલો આવી ગયો કે અમારે શૂટિંગ ત્યાંથી પેકઅપ કરીને અમારે બીજા લોકેશન ઉપર જવું પડ્યું. તો ચાલો અમે ગયા બીજા લોકેશન ઉપર. બીજા લોકેશન ઉપર અમે જતા જ અમે તેટલી જ વારમાં વાત કરતા હતા એટલી જ વારમાં પહોંચી ગયા. ત્યાં અમે ગાડી ઊભી રાખીને કેમેરાનો સેટઅપ કરી લીધો. કેમેરાનો સેટઅપ કરતાની સાથે જ અમે કોન્સેપ્ટ વિચારી લીધો કે આ કોલેજની અંદરથી છોકરી આવતી હોય એવું થોડુંક શૂટ કરવાનું છે. એટલી જ વારમાં જો હું આવી ગયો શૂટિંગ કરવા માટે, કેમ કે અમારી મોડલ રેડી થઈ ગઈ હતી. અને આજે અમારી પાસે લંચની અંદર પાઉંભાજી બનેલી હતી, લીંબુ, પાપડ, કાંદા, છાશ, એટલી ધબધબાટી બોલાવી દીધી. અને એની પછી અમે પહોંચી ગયા છીએ કેફે બીટ્સની અંદર, જ્યાં અમારો કેમેરાનો સેટઅપ કંઈક આ રીતનો હતો. અને આ હતું આજનું વેધર ને આજનું લોકેશન જે અમે અહીંયા શૂટ કરવાના હતા. અને આજના કોન્સેપ્ટની અંદર આ લોકેશન ઉપર અમે મિન્ટ મોજીતો મંગાવી લીધો છે શૂટ